أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत नंबर 144 इरशाद फरमावे છે કે મુસીબત એ હદ સુધી જ આવતી હોય છે જેટલી અલ્લાહ તરફથી સબર અને ધીરજ હોય છે. અને જે ઇન્સાન તકલીફના સમયે સાથળ ઉપર હાથ માર્યો તે પોતાના અમલ અને અજરને વેડફી નાખ્યો. ઇમામ અલી અલૈહિસ્સલામના નૂરાની કલામમાં બે વસ્તુ સમજાવે છે. જેટલી તકલીફ અને પરેશાની આવે છે તે પ્રમાણે સાથે સબર અને ધીરજ પણ હોય છે. બીજી વસ્તુ, જો કોઈ ઇન્સાન સબર કરવાના સમયે પોતાનું ધીરજ ખોઈ બેસે છે અને નાશુકરી કરવા લાગે છે તો તેને આ તકલીફ ઉઠાવવાનો સવાબ નહીં મળે. ક્યારેક અલ્લાહ ઇન્સાનની પરીક્ષા આ રીતે પણ લે છે કે તકલીફોમાં નાખે જેથી બંદાને સવાબ અતા કરવામાં આવે અને દરજ્જો પણ બલંદ થઈ શકે. અને જો મુસીબતમાં બેસબરી કરે તો કોઈ પણ સવાબ નહીં મળે. ઇમામના કલામમાં જે સાથળ ઉપર હાથ મારવાનું બયાન છે એનો મતલબ કે જ્યારે મુસીબતમાં વધારે બેચેન બને ત્યારે પોતાના સાથળ ઉપર હાથ તો મારવા લાગે છે, જે બેસબરીની નિશાની છે. આ મુજબ કરવાથી મુસીબત ઉપર સબર કરવાનો જે અજર અને સવાબ મળવાનો હતો તે ખતમ થઈ જાય છે. અલ્લાહે ઇન્સાનની જિંદગીમાં સુખ અને દુઃખ બંને વસ્તુ રાખ્યું છે. સુખમાં જે પ્રમાણે ખુશી થાય છે એ જ રીતે દુઃખમાં તકલીફ થાય છે. એટલે જ હુકમ છે કે ખુશીમાં એટલા ખુશ ન થઈ જાઓ કે અલ્લાહની નાફરમાની કરવા લાગો, અને દુઃખમાં એટલો કકળાટ ન કરવો જોઈએ કે સબરનો દામન હાથથી છૂટી જાય. જ્યારે કોઈ ઉપર મુસીબત આવે છે તો જેટલી તે સહન કરી શકે તેટલી જ હોય છે, અને તેટલું અલ્લાહ સબર પણ આપે છે. જ્યારે કોઈ માની ઓલાદનું મરણ થાય છે ત્યારે તે કેવી રીતે બેકાબૂ થઈ જાય છે, પરંતુ ધીમે ધીમે તેને સબર મળી જાય છે. અને અમુક લોકો એવા પણ જોવા મળે છે જે સબર નથી કરતા અને બેસબરીમાં ન કરવાના કામો કરી લે છે, જેની ઇસ્લામે તદ્દન મનાઈ ફરમાવી છે. તો નેક લોકો એ છે જે બધી જ તકલીફો અને મુસીબતોમાં સબર કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે જે ઇન્સાન સબર કરશે તો તેના નસીબ ચમકી ઉઠશે અને તેને સવાબ તથા સારો બદલો મળશે, અને જો સબર નહીં કરે તો તેની સજા આપવામાં આવશે, કેમ કે તે સબર ન કરીને ગુનાહ કર્યો છે. હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે તો શું સગાવાલા ગુજરી જાય તો પણ ન રહેવું જોઈએ? આપણે જ્યારે આપણા સગાવાલાઓની મોત ઉપર રડીએ છીએ તેનું નામ બેસબરી નથી. એક ઇન્સાનિયતના રીતે જેનાથી મોહબ્બત થઈ હોય તે આપણાથી જુદું થાય તો રડવું આ એક ફિતરતી છે. મુસીબત ઉપર અલ્લાહની મરજી ઉપર રાજી થઈને રડીએ તો આપણો ગમ ઓછો થાય છે. સગાવાલાની મોત ઉપર મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રાખવાથી કરબલાવાળાઓને યાદ કરવાથી સવાબ પણ મળે છે, જે મરહૂમના નામે આમાલમાં વધારો કરે છે. તે સિવાય પણ જ્યારે કોઈ મુસીબત આવે રડીને અલ્લાહ પાસે દુઆ માગીએ તો તે જલ્દી મુસીબતથી નજાત મળી શકે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.